નમસ્કાર, ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાણસ્મા ખાતે ગોગા મહારાજનો રજત જયંતિ મહોત્સવ સંપન્ન। ચાણસ્મા ખાતે ગોગા મહારાજના મંદિરે સુવર્ણ જડિત ગર્ભગૃહનું મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું। ચાણસ્મા ખાતે આવેલ વર્ષો પુરાણા અતિ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે 25 વર્ષ પૂર્ણ થતા તારીખ 17 થી 19 સુધી ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શોભાયાત્રા, ધર્મસભા સહિત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રવિવારે મંદિરના સુવર્ણ જડિત ગર્ભગૃહનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમીને ખુલ્લું મુકાયું હતું। રવિવારે ચાણસ્મા ખાતે યોજાયેલા ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ દરમિયાન આયોજન પરિવાર મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવારના આમંત્રણને સ્વીકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાણસ્મા ગોગા મહારાજના મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં યજ્ઞની પૂર્ણાહુતિમાં શ્રીફળ હોમીને 1.25 કિલો સોનાથી જડિત ગર્ભગૃહને ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે ગોગા મહારાજની કૃપાથી ચાણસ્મા આવવાનું થયું છે, ત્યારે તમામનો આભાર માનું છું અને આવનારા દિવસોમાં ભારતમાં ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરે તેવી આજના દિવસે ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું। કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, દશરથજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગર્ભગૃહને 1.25 કિલો સોનાથી મઢ્યો। ગોગા મહારાજના મંદિરના ગર્ભગૃહને 1.25 કિલો સોનાથી મઢવામાં આવ્યો છે, જેમાં ગોગા બાપા અને જેઠી સિકોતર માતાજીના હારનો પણ સમાવેશ થાય છે। ગર્ભગૃહની દિવાલો તેમજ મઢના તોરણ અને સ્તંભ પર ગોગા મહારાજ તેમજ વિવિધ ફૂલોની ડિઝાઇન ઉકેલવામાં આવી છે, જેની કામગીરી 3 મહિના ચાલી હતી, જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, પાટણ। પછી મારે અહીંયા આવવાનું થયું ચાણસ્મા। કિરીટભાઈ આવ્યા છે, કેસી છે, અમારા માજી ધારાસભ્ય શ્રી છે, પ્રમુખ છે, જોઈ ભાવજીભાઈ તબિયત હજુ સારી છે ને અહીંયા આપણા પ્રસંગમાં આવે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે। મિત્ર આપણે તો અમુક ઉંમર થાય પછી એમ થાય કે હવે ક્યાંય જવું નથી, બી આપણે ઘેર સારા। પણ આ પ્રસંગ એવો પ્રસંગ છે કે બધાને ભેગા કરે। માન્ય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ કહે છે કે વિકાસ આપણે ગમે તેટલો કરીએ પણ આપણી વિરાસત જો આપણે સાચવીશું તો એ વિકાસ કામનો છે, એ વિકાસ લાંબો ટકશે। એટલે ચાણસ્મામાં આજે ગોગા મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તે આપણે બધા સાથે મળી અને સૌથી મોટી ગુજરાત લીડ લઈ અને સંકલ્પ પૂરો કરાવે એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના, અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ। મારું નામ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ, મારું વતન ચાણસ્મા। ચાણસ્મામાં મધ્ય આવેલું ગોગા બાપાનું વર્ષો પુરાણું મંદિર એને 2000ની સાલમાં જીર્ણોદ્ધાર કરી અને પાંસીબાન પથ્થરમાં બનાવેલ, અને ગોગા બાપાની સાથે 2 માતાજીઓ ચામુંડમાં અને જેઠી સિકોતરમાંની પ્રતિષ્ઠા કરેલ। વર્ષો પુરાણા આ ગોગા બાપાના મંદિરમાં આજરોજ 25મો પાટોત્સવ પૂરો થતો હોય એ નિમિત્તે અમે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવા। આ 25મા વર્ષ દરમિયાન પથ્થરના બનેલા 2000ના મંદિરમાં સુવર્ણ મંદિર બનાવવાનો મારા કુટુંબને લાભ મળેલ છે, એટલે સુવર્ણ મંદિર બનાવવાનું કામ કરેલ। અને સુવર્ણ મંદિરમાં વાળીનાથ બાપાના મહંતશ્રી જયરામગીરી બાપુ તથા મુખ્યમંત્રી આપણા રાજ્યના એ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુવર્ણ મંદિર ખુલ્લું મૂકેલ છે। સુવર્ણ મંદિરમાં અંદરના ભાગમાં 100 તોલા સોનું વાપરેલ છે।